ત્યારે આપણને જીવનની અંદર એક ચોક્કસ દિશા મળી ગઈ, એક ચોક્કસ વિશ્વાસ મળી ગયો, સાર્થકતાની એક ચોક્કસ આપણને પ્રતીતિ થઈ ગઈ, એક હૂંફ મળી ગઈ. આ કેટલી મોટી વાત થઈ ગઈ. આ પુરુષ આપણને મળ્યા તો કે જેણે આપણને પસંદ કર્યા. સ્વામી બાપા કહે છે એમ, જેણે મને સ્વીકાર્યો અને આપણને આવી રીતે આપણને સ્વીકારીને આગળ લીધા. આમ વિચાર કરીએ ને તો આપણને દેખાય, આજે બાપાના જે બધા પ્રસંગો સાંભળીએ છીએ અને બાપાના જીવનને જે રીતે જોઈએ છીએ, અને જેમ જેમ બાપા અત્યારે તો પોતાનો પ્રૌઢ પ્રતાપ વાપરીને બધાના અંતરમાં જે પ્રતીતિ કરાવે છે, એ જોતા આપણને દેખાય છે કે કોઈ દિવસ આપણે ધારેલું નહીં, કોઈ દિવસ વિચારેલું નહીં કે આવા પુરુષનો યોગ થઈ જશે. ઘણા બધા સંકલ્પો કર્યા છે આપણે કે ભાઈ મોટો થઈને હું આમ કરીશ, તેમ કરીશ, ફલાણું કરીશ, ચેઠીઓ થઈશ, કે પૈસાદાર થઈશ, કે મોટો ઉદ્યોગપતિ થઈશ, કાં તો બહુ મોટું આમ રાજકારણની અંદર કંઈક થઈશ, કે એવા બધા સંકલ્પો કર્યા છે. કદાચ કોઈક સત્વગુણી હોત, સત્વગુણી એવા કાર્ય કે હું એવા કાર્ય કરીશ કે આખી નાતને હું બહાર લઈ આવીશ, કાં તો પછી એવું કાર્ય કરીશ કે ગામ આખું બહાર કાઢ નાખવું. કોઈક વધારે બળી હોય તો રાજ્યનો એ સંકલ્પ કરે કે વડાપ્રધાનનો એ કરે. કદાચ એવા બધા કદાચ કર્યા હશે સત્વગુણી કાર્યોથી હું આમ કરી શકીશ. પણ કોઈ દિવસ આપણે વિચારેલું નહીં કે આ માયાથી પર પુરુષ આપણને મળશે. કોઈ દિવસ આવી કલ્પના નહોતી. આપણે જોઈએ વચનામૃત જોઈએ તો વચનામૃતના સંતના જે કંઈ ગુણ લખ્યા છે, અંત્યનું 26મું વચનામૃત, મહારાજ કહે છે કે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત. અને સ્વામીમાં જુઓ દેખાય જ આ શું થયું. આ બોલતું ચાલતું વચનામૃત એ આપણી સામે આવીને ઊભું રહી ગયું. આ કેટલી મોટી વાત છે કે ખાલી વચનામૃત નથી, જેને ગુણે રીજ્યા ગીરધારી. સંતના જે લક્ષણો, ભગવાનના લક્ષણો, સંતના લક્ષણો કયા છે, તમે એક એકની અંદર, આપણે આટલું પુસ્તક છે, આપણે વાંચતા આપણને એમ થાય કે કેવું કહેવાય. લગભગ 150-200 પાનાનું પુસ્તક હશે અથવા 250 પાના. એક એક પાના પર 5-5 ગુણો, એક જ પુરુષના ઉપરા ઉપરી ગુણો આવતા જ જાય છે. આ છે શું? આ ભાગવતની અંદર જે વાતો કરી છે પ્રત્યક્ષ દેખાય. આ કેવી રીતે થાય? ડૉક્ટર સુબ્રમણ્યમ બાપાનું ઓપરેશન કરનારા કર્મઠ પુરુષ, કામ કરવું એટલે કરવું જ. દિવસના લગભગ 20 કલાક કામ કરે છે, 4 જ કલાક આરામ કરે છે. આવા મોટા માણસ. એના પિતા આસ્તિક હતા, પણ કોઈ દિવસ એને એવું આસ્તિક પણ આવેલું નહીં. બાપાનું ઓપરેશન કર્યું અને પછી એમને અનુભવ થયો. અહીંયા ગુજરાતમાં આવેલા હતા, લગભગ અમદાવાદમાં કોઈક હોસ્પિટલ એના મિત્ર હતા એણે કરેલી, લગભગ મને નામ બરાબર યાદ નથી, પણ કૃષ્ણ હોસ્પિટલ હતી. હા, આ ડૉક્ટર અતુલ ચોકસી એમના મિત્ર હતા, એટલે એમણે કહેલું આ કૃષ્ણ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા આવો. ને ભગવાન કૃષ્ણના ઉપાસક હતા અને સારું રોજ ગીતા વાંચનારા હતા. એમને ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજ હિંમતનગરમાં જ છે. એ કે મારે ગમે એમ જવું છે, 1 કે 2 દિવસનો ટાઈમ લઈને આવેલા ને કે મારે જવું છે ત્યાં. તો એટલે ડૉક્ટરને નવાઈ લાગી કે તમને એટલું બધું શું છે પ્રમુખ સ્વામી મહારાજ પાછળ? તમે ખાસ આ ઉદ્ઘાટન માટે આવ્યા છો, 2 દિવસ માટે જ આવ્યા છો, અને શું તમે એમ ત્યાં જવાનો આગ્રહ રાખો છો? એમણે કહ્યું કે ભાઈ તમે રોજ ગીતા વાંચો છો ને? કે વાંચું છું. પ્રમુખ સ્વામી મહારાજ છે ને મૂર્તિમાન ગીતા છે. આ ડૉક્ટર સુબ્રમણ્યમ બોલે છે. આ એને દેખાય છે શાસ્ત્ર મૂર્તિમાન. આપણે કલ્પનામાં જ રાજતા હોત જો આ પુરુષ ન મળ્યા હોત તો. આપણે કલ્પના જ કર્યા કરત કે આવું કંઈક હતું, કે આવું કંઈક થઈ ગયા, કે આવા કંઈક થઈ શકે એમ. કલ્પના જ, કલ્પના બલ્પના કશું જ ના રહ્યું. આ વાસ્તવિકતા આપણી આંખ સામે. આ કેટલી મોટી વાત આપણને પ્રાપ્ત થઈ ગઈ. એમના ગુણો આપણે જોઈએ છે, એક એક ગુણો બધા માયાથી પરના ગુણો. જો આ લોકમાં ઘણા મહાપુરુષો થઈ ગયા, આપણે કોઈનો નિષેધ કરતા નથી, કોઈની નિંદા કરતા નથી, બધા સારા છે. પણ આ છે ને અદ્વિતીય છે, આ જુદા છે. હમણાં થોડા વખત પહેલાં સોક્રેટિસનો એક પ્રસંગ વાંચવામાં આવ્યો કે સોક્રેટિસ ત્યાં ઊભા હતા અને કોઈક માણસ આવ્યો ને એને જે કંઈ એમની વિશે દ્વેષ હશે કે જે કંઈ હશે તે વિવેક ચૂકીને સોક્રેટિસને રમાવીને લાત મારીને જતો રહ્યો. અને સોક્રેટિસ એમને જ ઊભા રહ્યા. આજુબાજુ એમની સાથે ઊભેલા માણસોએ કહ્યું કે બહુ કહેવાય, તમે આવી રીતે આટલું બધું આટલો મારીને ગયો તોય તમે એક શબ્દ બોલ્યા નહીં, તમે આ સહન કર્યું. જો સારું છે, સહન શક્તિ ગુણ સારો છે, તો એટલા માટે બધાએ વખાણ કર્યા એના.
કોકે કારણ પૂછ્યું કે તમે કયા વિચારથી આ સહન કરી શક્યા? સોક્રેટિસ કહે છે કે મેં એમ માન્યું કે કોઈ ગધેડો મને લાત મારી ગયો તો હું શું કરત. તો જો સારો છે, સહન શક્તિ ગુણ સારો છે, સહન કર્યું એ સારું છે, પણ એની પાછળનો વિચાર શું છે કે સામેવાળો ગધેડો છે. જો પ્રમુખ સ્વામી મહારાજ ગઢડાની અંદર આ બધા પ્રશ્ન થયા અને સ્વામીનું પૂતળું બાળ્યું ને આ બધા વિચિત્ર કાર્ય કર્યા ને હજી વિરોધ કરે છે. સ્વામી બાપાને એક વખત એક સંતે વાત કરી કે બાપા આમ છે ને તેમ છે ને. બાપા કે જો એવું તમે માનશો ને તો તમે એને કરતા હરતા સમજશો. સ્વામી કે શાસ્ત્રી મહારાજ જ કરતા હરતા છે. શું વાત થઈ! એટલો વિરોધ કરે છે. વિરોધમાં પણ એમને એના માટે કરતા પણ મનાતું નથી ને એમને એમ મનાય છે કે મારા ગુરુ મારી પરીક્ષા કરે છે તો મારા ગુરુ મારા માટે મને આગળ વધારવા કરે છે. જો ભાવ જ નથી દ્વેષનો. આ ગુણ જુદા છે. બધા જ સહન શક્તિ બધી જ કહી શકાય, પણ યોગી ગીતામાં કહ્યું ને કે હે શાસ્ત્રીજી મહારાજ, મન ધાર્યા ગુણ દેખાય સારા પણ તે ગુણ ન કહેવાય. એટલે સારા દેખાય ન કહેવાય, કારણ કે માયાની અંદરના જ ગુણો, સત્વ ગુણ હોય કાં તો રજો તમન તો આપણે જોઈએ જ નહીં, પણ સત્વ ગુણથી આગળ વધ્યા ના હોય. આ માયાથી પર છે, એમને બધે ભગવાન જ દેખાય છે. ને ગઢડાનો નકશો બાપાની આગળ લાવ્યા હતા, ઓલો આખો માસ્ટર પ્લાન. બાપા એની પર ફૂલ પધરાય બધું સારંગપુરમાં. બાપા કે ધૂન કરો, આ કામમાં જેણે સરકારી ઘણા અધિકારીઓ બધા જેણે મદદ કરી એ બધાનું સારું થાય. બધા ધૂન કરવા માંડ્યા. બાપા કે ખાલી એટલાનું નહીં, આખા ગઢડા ગામની પ્રજા દરેકનું સારું થાય એને માટે બધા ધૂન કરવા માંડ્યા. બાપા કે જે કોઈ વિરોધ કરે છે એને મહારાજ સવળીમતી આપે ને એનું એ સારું થાય, ધૂન કરો. આ શું વાત છે! એને દ્વેષ જ નહીં, એને કશું જ નહીં. એ કઈ રીતે આ ગુણો છે ને જુદા ગુણ છે. આ લોકમાં બધા મહાત્માઓ કે જે કોઈ મોટા પુરુષો છે આપણા માટે વંદનીય છે, પણ માયાથી પર છે ને આ એક પુરુષ છે. એ પુરુષ આપણને મળી ગયા. આ માયાથી પર પુરુષ મળ્યા એટલા માટે આપણે ગૌરવ લઈ શકીએ. બાપાના નામે આખો નવો શબ્દ થઈ ગયો, અક્ષરધામ રિસ્પોન્સ. અક્ષરધામની અંદર બાપાએ જે વલણ અપનાવ્યું, આખી દુનિયામાં આ વાત પ્રસિદ્ધ થઈ ગઈ, અક્ષરધામ રિસ્પોન્સ. કે આ કના જેવો પ્રતિકાર આપ્યો કે અક્ષરધામ જેવો. આ એવો અક્ષરધામ રિસ્પોન્સ બોલાય છે બહાર. આ કેટલી મોટી વાત થઈ ગઈ. એમને જરાય દ્વેષ નહીં. ઓલા બ્લેક કમાન્ડોના જ્યાં ધામમાં ગયા હતા ત્યાં બાપાએ ફૂલ છાંટ્યા અને પ્રાર્થના કરી ને સંતો કહ્યું બાપા 15 ફૂટ ઉપર અહીંયા ઝાડ ઉપર આ બે બેઠા હતા ને એ લોકો મારા વાલા અહીંથી ગોળી મારીને આને આનથી મારીને એમ એ ત્યાં પડ્યા ને અહીં પડ્યા. બાપા 15 ફૂટ આગળ ગયા અને જે આતંકવાદીઓ પડ્યા હતા ત્યાં એ ફૂલ છાંટ્યા ને મહારાજ એનું સારું કરજો એ પ્રાર્થના કરી. આ પ્રમુખ સ્વામી મહારાજ, આ પુરુષ જુદી જાતના છે. આ પુરુષ આ લોકના નથી. આ પુરુષ અક્ષરધામના પુરુષ છે. જો આપણે વિચાર કરીએ ને તો આપણને ખબર પડે, આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે.